આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024-25 ના મિત્રો ભરાઈ ગયા. તેમનો ફર્સ્ટ રાઉન્ડ 15 એપ્રિલ 2024 ના જાહેર થશે. મિત્રો જે લોકોના જિલ્લા કક્ષાએ ફોર્મ મંજૂર થયા છે તેવા પેરેન્ટ્સને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન. અહીં તેમનો ડ્રો 15 એપ્રિલ 2024 ના આપના રજિસ્ટર મોબાઈલમાં SMS આવી જશે, અથવા તો આપ ઓનલાઈન પણ જાતે ઘેર બેઠા આપના મોબાઈલ ડેસ્કટોપમાં ચેક કરી શકો છો. મિત્રો તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ ઉપર પબ્લિશ કરેલ છે. આજે આ વિડીયોમાં આપ થંબનેલ ઉપરથી સમજી ગયા છો કે આરટીના એડમિશન રદ, તો તેના વિશે આ વિડીયોમાં મિત્રો ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટીના અંડરમાં ઘણા લોકોના એડમિશન કેન્સલ થયેલ છે, રદ થયેલ છે. તો કયા જિલ્લાના તેના વિશે આપણે આગળ જોઈએ. વધુ આવક જણાતા અમદાવાદ શહેરમાં આરટીના 170 પ્રવેશ રદ. અહીં ખાનગી સ્કૂલોએ ડિટેક્ટિવ એજન્સી મારફતે વાલીઓના આઈટી રિટર્ન કઢાવ્યા. મિત્રો અહીં અમદાવાદમાં 6 ખાનગી શાળાઓના આરટી હેઠળ જે લાસ્ટ યર એડમિશન મેળવેલ હતા તેમની આવક 1.5 લાખ કરતા વધારે હોય અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તેવા પેરેન્ટ્સના અહીં 170 જણાના પ્રવેશ રદ કરવાનો મિત્રો નિર્ણય કરાયો છે. અહીં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં 25% બેઠક પર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ માટે શહેરી વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક મર્યાદા 1.5 લાખ નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવકના પ્રમાણપત્ર તરીકે સક્ષમ અધિકારીનું સહી સિક્કા ધરાવતો દાખલો માન્ય ગણવામાં આવતો હતો, પરંતુ લાસ્ટ યર ઇન્કમ ટેક્સ રિટર્ન પણ માંગવામાં આવી રહ્યું છે. જે વાલીઓ રિટર્ન ફાઇલ કરતા હોય તેમને પ્રમાણપત્ર મૂકવાનું હોય, તેમજ જે વાલીઓ રિટર્ન ન ભરતા હોય તેમને સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનું હોય છે. તો અહીં ઘણા પેરેન્ટ્સના અહીં 1.5 લાખ કરતા વધારે આવક હોવાના માહિતી મળતા 170 ના એડમિશન રદ કરવાનો મિત્રો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તો લાસ્ટ યર જે લોકોના એડમિશન થયેલા હતા આરટીના અંડરમાં તેવા પેરેન્ટ્સના અહીં વધુ આવક જણાતા જિલ્લા કક્ષાએ તેમના ફોર્મ રદ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મિત્રો તો હજુ આ વર્ષે આરટીનો ડ્રો 15 એપ્રિલના થશે અને જે લોકોને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન ડ્રોમાં નામ આવશે તેમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો મેસેજ આવશે. અને જે લોકોનું એડમિશન જો ડ્રોમાં નામ નહીં આવે તો તેવો મેસેજ આવી શકે કે આપનું પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી શકેલ નથી, તો આવો મેસેજ આવી શકે છે. મિત્રો તો આ હતા આરટીના ન્યૂઝ. મિત્રો સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.